જ્યારે ગૃહમંત્રી એવું કહેતા હોય કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, હું એવું માનું છું ભાજપમાં રહેશો તો ફાયદામાં રહેશો, હું એવું માનું છું કે સહકારી ડેરીમાં જોડાયેલા રહેશો તો ફાયદામાં રહેશો, હું એવું માનું છું ભાજપનું મેન્ડેટ લાવીને ભાજપના નેતા સાથે સાંઠગાંઠ રાખીને સહકારી ડેરીમાં ખુરશી પર બેસી જશો તો ફાયદામાં રહેશો. વાત એ છે કે પોલીસ અધિકારીઓ પથરા ફેંકે છે એના વિડીયો મારી પાસે છે, એ પોલીસ અધિકારીઓ નિર્દોષ પશુપાલકોને લાઠીઓ વરસાવે છે એના વિડીયો મારી પાસે છે, એ પોલીસ અધિકારીઓએ જરૂર નથી તેમ છતાંય ટીયર ગેસ છોડ્યા છે. ક્યાંક ને ક્યાંક અશોકભાઈ જેવા વ્યક્તિનું અવસાન પણ થયું છે. પોલીસ અધિકારી પર કાર્યવાહી ક્યાં થઈ? ખરેખર તો પોલીસ અધિકારીઓ પર પણ ગુનો દાખલ થવો જોઈએ, સચોટ તપાસ થવી જોઈએ. વાત એ છે કે કાયદો માત્ર ને માત્ર નાના માણસોને લાગુ પડે છે, કાયદો માત્ર ને માત્ર ભાવફેર લેવા ગયેલા નિર્દોષ પશુપાલકોને લાગુ પડે છે. 2500 કરોડ રૂપિયા જેવડું કૌભાંડ બચુભાઈ ખાબડના છોકરાઓ કરે છે તો એને નીચેની કોર્ટ જામીન આપી દે છે. એટલે કાયદો નાના માણસો માટે છે, ખેડૂતો માટે છે, ગરીબો માટે છે, મજદૂરો માટે છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એક પણ વ્યક્તિને કાયદાની નથી ડર કે નથી કાયદાનો કોઈ એનાથી ખોફ.